અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પારદર્શી વહીવટ આપવાની સત્તાધારી ભાજપની ગુલબાંગ છે, છતાં છેલ્લા 10 વર્ષમાં વીએસ હોસ્પિટલના બોગસ રસીદ કાંડથી લઈને ટેકનિકલ સુપરવાઇઝર ભરતીકાંડ સુધીના બનાવોની હારમાળા જોવા મળી છે। વિપક્ષે શનિવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભરતીકાંડના રાક્ષસની પ્રતિકૃતિ સાથે મેયરને આવેદનપત્ર આપી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી। મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોડ તૂટવાનું કૌભાંડ હોય કે ₹40 કરોડના ખર્ચથી બનાવવામાં આવેલા હાટકેશ્વર બ્રિજનું કૌભાંડ હોય, વિપક્ષ તરફથી થોડા સમય માટે દેખાવ કરવામાં આવ્યા પછી વિપક્ષ, વહીવટીતંત્ર અને સત્તાધારી પક્ષ ત્રણેય અંદર સમજૂતી કરી લેતા હોય છે। પીસાવાનું તો અંતે પ્રજાને આવતું હોય છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ 2005થી ભાજપ સત્તા સ્થાને છે, જેમાં 20 વર્ષના સમયમાં અનેક નાના મોટા કાંડ કે કૌભાંડ પણ થયા છે। આમ છતાં કાંડ કે કૌભાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટતંત્રમાં ફરજ બજાવતા કોઈ ઉચ્ચ અધિકારીને તાત્કાલિક ઘેર બેસાડી દેવામાં આવ્યા હોય એવું મ્યુનિસિપલ કોર્પોરેશનના 10 વર્ષના ઇતિહાસમાં બન્યું નથી। જ્યારે પણ હોબાળો થાય એ સમયે નાના કર્મચારી કે અધિકારીને સસ્પેન્ડ કરી વિવાદને સમાવવા વહીવટતંત્ર અને સત્તાધારી પક્ષ પ્રયાસ કરતા હોય છે। પછીથી વિપક્ષને પણ પાછલે બારને બેઠક કરી સમજાવી લેવામાં આવતો હોય છે। બદલાતા સમયની તાસીર કહો અથવા ઘટતી યાદશક્તિ, સમય જતાની સાથે બધા બધું ભૂલી જતા હોય છે અને ફરી એક વખત ફરીથી રાબેતા મુજબ કાંડ અને કૌભાંડનો સિલસિલો ચાલુ જ રહેતો હોય છે। વર્ષ 2013-14માં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલ બોગસ રસીદ કાંડ બહાર આવ્યું હતું, જે પછી મ્યુનિસિપલ તંત્ર તરફથી માત્ર જાણવાજોગ ફરિયાદ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી। હાલ આ મામલો કેટલે પહોંચ્યો એ મુદ્દે કોઈ બોલવા પણ તૈયાર નથી। કદાચ આ પારદર્શી વહીવટની પરિભાષા હશે।